કચ્છનો બારવટીયો ભાઈ, અરે જબરજસ્ત ઇતિહાસ. એક ગાન બે કટકા કરે બાપુ, એ આજ દુનિયામાં પીર થઈને પૂજાય. વિચાર કરજો, આપણે તો એટલા પાપ કર્યા નથી. એક દિવસનો સમય અને બપોરે જમવા માટે ઘરે આવ્યા જેસલ જાડેજા, અને જમવા એમના ભાભીએ થાળી પીરસી, અને જેસલ જાડેજો કહે છે ભાભીને કે ભાભી માં, આ રસોઈ તો ઠરીને ઠીકરું થઈ ગઈ છે, આવી રસોઈ ન હોય. અને ભાભીએ કીધું, હો ભાઈ કે જાડેજા, તમારે કાંઈ ઠેકાણા નથી, તમારે નકરા તોફાન કરવા છે, ગમે એટલા વાગે આવવું છે. ગરમ રસોઈ જમવી હોય તો પદમણી પરણી આવો. એ થાળી ઠેબુ મારી અને કચ્છનો બારવટીયો બાપુ ઉભો થઈ ગયો, અને એમના ભાભી સાહેબ કે છે કે જાડેજા ઉભા રહો, પદમણી અહીંયા બાવળે નથી બાંધી, હું સરનામું આપું. અને તેથી બાપુ સાસડિયા કાઠીના ઘરેનું સરનામું આપે છે. તોડી ઘોડી, તોડી તલવાર, તોડી નાર ને પામરી, આ 4 વસ્તુ લઈ આવો, અને હોનાનો થાળ ભરીને મોતી લઈને તમને વધાવવા ઊભી રહી છે. તેથી કચ્છનો બારવટીયો કહે છે કે હવે તોરલને લઈને આવું ત્યાં સુધી કચ્છનું પાણી મારે અઘરા છે. જો ખુમારી તો આવી હોવી જોઈએ. કઈ અમને ભજન આવડે છે, તમે અમને બોલાવો છો, અને તમારો પ્રેમ છે ને બાપુ, અમે જો અમારા કાળજા તોડી ન નાખી દો તો બાપુ અમે ગાયા ન કહેવાય ને. એક સાંભળનારો વર્ગ મળે કે કાંઈક લેવું છે. અમારે તો ઘણું દેવું છે, પણ ખાનારા ન મળે. નાખવું ક્યાં વાડીમાં? ખાનારા તો હોવા જોઈએ ને. અને એવો બાપુ વર્ગ બેઠો હોય ને સામે, ત્યાં અમને એમ થાય કે અમારા ફેફસા તોડી નાખી ભલામણ. અસાંજા ગિરિવર જા મોરલા કાકર પેટ ભરા, એ વખતે આવે ન બોલીએ તો અમારા હૈયા ફાટ મરા. ટાણું આવે અને જો મોરલા બોલે નહીં. કેરાકોટ કકરાણાનો રાજા ઓઠો જામ ને હોથલ પદમણી ઈ ડુંગરના ગાળામાં રહે છે, અને હાડ જામ્યો છે. વાદળ બેવળ ચોવળ ચડવા માંડ્યા છે, વીજળી બાપુ ધરતીને ચીરે છે. અને એ વખતે મોરલા ડોકના તળતળ કટકા કરી અને કહો કહો બોલે, અને ઓઠા જામની આંખમાંથી આહુડા મીડ્યા પડવા. જેસલ ને જખરો બે બાપુ ફળિયામાં રમે છે. બાપની આંખમાં આહુડા જોઈ અને માં હોથલ પાસે જઈ અને કહે છે કે માં, મારા બાપુ રડે છે. શું કામ? એ મને ખબર નથી. અને હોથલ પદમણી બાપુ ઓઢા જામના ખંભે હાથ મૂકીને કહે છે કે દરબાર દરબાર, આવડો મોટો શું આ ફાટી ગયો, તમારી આંખમાં આહુડા પડે છે. અને તેથી ઓઢા જામ કહે છે કે મારે દુઃખ કાંઈ નથી, પણ મને આ મોરલા બોલે છે, આ વાદળ જામ્યું છે ને, મને મારો કચ્છડો યાદ આવ્યો, મને મારો વતન યાદ આવ્યો, એટલા માટે મારી આંખમાં આહુડા પડી ગયા. મારી ભાભીએ મારી માથે શ્રી ચારિત્ર કરી અને મને દેશવટો અપાવ્યો. આજ મોરલા બોલે છે ને મને મારો વતન યાદ આવ્યો. એ વતન યાદ આવ્યો એટલું કીધું ને, ઓઠા જામનું ધનુષ ને બાણ બે પડ્યું હતું ને, એ હોથલે હાથમાં લઈને ઠઠા 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 કરતું બાણ ચડાવ્યું. અને ઓઠા જામે હાથ આડો દે દીધો, રહેવા દે રહેવા દે, આ તો ગાળે ગાળે મોરલા બોલે છે, આમાં તું કેટલાક ને મારીશ. તેથી મોરલા કહેતા હોય કે તું મને મુઠ્ઠી દાણા નાખ કે ન નાખી અમને કાંઈ ફેર ન પડે, પણ આવો હાડ જામ્યો હોય, વાદળ બેવળ જોવળ ચડ્યા હોય, વીજળી આપને ચીરતી હોય, અને જો આવા ટાણે અમે ન બોલીએ તો અમારું હૈયું ફાટી જાય. એમ બાપુ આવો વર્ગ બેઠો હોય, જો અમે બોલીએ નહીં તો અમારું હૈયું ન ફાટી જાય. સાંજા ગિરિવર મોરલા કાકર પેટ ભરા, વખત આવે જો ન બોલીએ તો અમારા હૈયા ફાટ મરા. ટાણું આવે અને બાપુ જો બોલતા ન આવડે. ઘણા એમ કે અમને હારે લઈ જતા હોય તો અમને હારે લઈ જતા શું ઉપાડવા? અહીંયા જે બોલતા ન આવડે, અને એટલું બધું હેલું નથી. આ તમારું ગામ છે તો અહીંયા આવીને બોલો તો તમને ખબર પડે. આ તો બાપુ મારા મા બાપની કઈક કૃપા હશે, મારા ગુરુ મહારાજની કૃપા હશે, બાકી એટલું બધું હેલું નથી. અમે અહીંથી જે બોલાવી તો તમે જે નથી બોલતા, લ્યો અહીંયા શું બોલી શકો? અને એ જેસલ બાપુ જાડેજો એના ભાભીએ મેણું માર્યું ને પછી બાપુ કચ્છમાંથી આપણા સૌરાષ્ટ્રમાં આવે
અને જાણીતો ઇતિહાસ છે. પછી સાસટિયા કાઠીના ઘરે સંતવાણી હાલે છે, 12 બીજના ધણીનો પાઠ છે, જોત ચાલુ છે. અને જો ગુરુ ગોતવા ગયા નહીં મળે. સતી તોરલ છે ને જાડેજાના ગુરુ છે, ત્યાં ચોરી કરવા ગયો તો બાપુ મેળ પડી ગયો. ટાણું હોય ને, સમય આવે ને તારે પાકી જાય, ભજન પાકી જાય ને પછી ગમે ત્યાંથી આંગળી પકડનારો મળી જાય. એ દિવાલને બાકું પાડી અને અંદર ગીર્યો અને ઘોડીને છોડી. એ ઘોડીને છોડીને બાપુ ઘોડીએ હાવળ દઈને ખીલો કાઢ્યો. એટલે ઓલા ભજનમાં બધા બેઠા થઈ ગયા, ઘોડી કેમ હાવળું નાખે છે? એટલે અંદર જઈને જોયું કે ઘોડીએ ખીલો કઢાવ્યો છે. એ કે ખીલો અહીંયા ધરબી દ્યો. અને જાડેજાને એમ થયું કે મને કોક જોઈ જાય છે, એટલે ગમાણીમાં ગરી ગયા અને એ હથેળી આમ રહી ગઈ ને હથેળીમાં બાપુ ખીલો ઠપકારી દીધો ને અહીંયા બંધાઈ ગયા ને ત્યાંથી ગુરુ મળી ગયા. પ્રસાદ વધ્યો. અત્યારે આ કેમ પ્રસાદ વહેંચતા હતા બાપુ? આ ભજનના પહેલા નિયમો હતા. જેટલા માણસો હોય ને બાપુ એટલો જ પ્રસાદ હોય. આમ માણા ખૂટી રહે ને પ્રસાદી ખૂટી રહે. જ્યાં સુધી માણસ બાકી હોય ને ત્યાં સુધી બાપુ થાળમાં પ્રસાદ ન ખૂટે, આવો નિયમ હતો. એક પ્રસાદ વધતો હતો, બધા રાડ પાડે કે ભાઈ પ્રસાદ વગર કોણ બાકી છે? ફરીને વેચો તોય ન ખૂટ્યો, પ્રસાદ વગર કોક બાકી છે. જેસલ ને એમ થયું હું મારો જ પ્રસાદ વધ્યો છે. એટલે અંદર રિયો બોલ્યો એ કે હું બાકી છું. કે યા કોણ છે? બહાર આવો. એ કે બહાર હું આવે? હથેળીમાં ખીલો ઠપકાર્યો. અને સાસટિયા કાઠી આવીને કહે છે ઘરે તમારી ભલી હથેળીમાં ખીલો માર્યો અને તમે ઉકારો ન કર્યો, કોણ છો? તેથી બાપુ સતી તોરલ કહે છે કે હું ઓળખી ગઈ છું આ કોણ છે. કચ્છનો કાળો નાગ જ હોય, બીજો કોઈ ન હોય. હથેળીઓમાં ખીલા ઠપકારે અને ઉકારો ન કરે, આ માણા કેવો હોય છે? અને સતી તોરલ નું સર્જન એટલા માટે થયું હતું. આ સધીરને, સાસટિયાને, જેસલને ત્રણને માર્ગે સડાવવા હાટું થઈને જ હતું. ત્રણ એનો વૈકુંઠમાં ઘા કરી દીધો. અને ખીલો કાઢીને પછી બહાર નીકળે કે પણ આ શું કામ કરવું પડે? એ કે હું આ વસ્તુની ચોરી કરવા આવ્યો હતો. એ કે પણ આ તો અલખનો ઓટલો છે, આ તો માગે એ મળે. તો કે લાવો. સતી તોરલને કીધું કે તમારે આની હારે જવું પડશે. સતી તોરલને ખબર જ હતી ભાઈ. અને અહીંયાથી હાલતા થયા. તોરલના હાથમાં એક તારો છે, જાડેજાના હાથમાં તલવાર છે. બે વાત કરતા કરતા જાય છે. જેસલ કહે છે શું તમે એક તારા લઈને આખી રાત દુનિયાને ભરમાવો છો, હુતા નથી, હુવા દેતા નથી? આ મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. તોરલે કીધું દરબાર ભૂલો છો, આ એક તારો કરી તમારી તલવાર ન કરી શકે. નહીં, મારી તલવાર વધે. અને સતી તોરલ કહે છે મારો એક તારો વધે. બે જણા વાત કરે છે. પછી જેસલે કીધું કે તમારો એક તારો વધતો હોય તો મને એનું પ્રમાણ આપો. અને આ બધી વાતો છે ને પ્રમાણ વાળી છે, એટલે અત્યાર સુધી ટકી રહી છે. આ તો લોઢાના સેણા છે. એરણ ઉપર ચડીને ઘણના ઘા ખાધા, બૈરા આપ્યા, દીકરા કાપ્યા, ઝેર પીધા, જેલમાં ગયા, હોળીએ સીડ્યા, હોલાની ભારોભાર માટી આપી, કરવત મુકાવ્યા. અમથા નથી કોઈ ગાણા ગાતું રામ. પણ આની માટે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકુરથી આવે. ભજનની બાબત છે ને આખી જુદી છે. ગુમડું હોય ને, ગુમડું એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી, આવું ઊંધું છે ભજન. ટાઢિયા તાવની ટાઢ સડે ને પછી આખા ઘરમાં જેટલા ગોદડા હોય એ બધા ઉઠાડી દો ને તોય ન ઉતરે. શું કામ? માલપાથી ઊભી થઈ છે. એ માલપા ગોદડું ઢાંકતા જો આવડે તો ટાઢ ઉતરે. એટલે આ છે ને વચ્ચે પડદો રહેશે. વાણીમાં આપણને સમજાવવામાં પડદો છે. અને પડદો સદગુરુ મહારાજ વગર બાપુ કોઈ આખો ન કરી શકે. એના માટે સદગુરુ જોવે. સતી તોરલ કહે છે જાડેજાને કે હું તમને સમય આવશે અને પ્રમાણ આપીશ. અને વાત કરતા વાર લાગે ને દરિયાનો કિનારો આવ્યો ને હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. એ મધદરિયા પૂગી અને પવને દિશા બદલાવીને ખોડા જેવડા મોભા મીડા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ થાર મીડો ધ્રુજવા કે તોરલ હોડી હમણાં બુડી જાય, હમણાં મરી જઈશું આપણે. તારે તોરલે જાડેજાને કીધું તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને ભાઈ જાડેજાને હબાકા મીડ્યા આવવા કે હારો એક તારામાં એટલો પાવર છે તો તારે મને ખબર પડી. અને મન બાપુ ગાંઠ વાળી લીધી.
કે હવે જો આ હોળી કાંઠે ફૂગે ને તો તલવારને મૂકી દેવી છે ને એક તારો લઈ લેવો છે. ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો અને તેથી તોરલ કે છે જાડેજા તમે જેને માર્યા ને એ બધાને જીવવું હતું પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને મરી જાવ વેલું મોડું મરવાનું તો છે દરિયામાં ધુબકો મારી દો હું જીવીને કામ છે પણ મરી હકાય આપણને બધાને આવવાનું છે પણ મને જટ ભગવાન લઈ લે થારું એવા કોઈની ઈચ્છા હોય તો ઊંચો હાથ કરો તો આવવાનું છે મારું આવવાનું છે તમારું આવવાનું છે પણ મોત કોને જોવે કોઈ નથી ગમતું આ તમે બધા સ્થિર થઈ ગયા છો હમણાં કાળો નાગ નીકળે છે ભાગો 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 દરબાર ભલે અહીંયા મતતા મોત અઘરું છે મારો કહેવાનો મીનિંગ અને આ ભજન છે ને એ મોત સુધારવાની દવા છે મરવાનું છે વાત પાકી છે પણ મોત સુધરે ને એટલા માટે જ બાપુ આ મહાપુરુષોની વાણી છે. તોરલ તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે મને આવી ખબર નહોતી ચારે બાજુ બાપુ લોટ અને આ સંસારના સાગરના બાપુ છે ને આપણા બધી બાજુથી લોટ ચડે જ છે આપણા બધાના હોડા હાલ્યા જાય છે. ઓલા કોરોનામાં તમે જુઓ કેટલાયના ગલોટિયા ખાઈ ગયા કોઈએ ન બસાવ્યા એ તો તોરલ જેવો કોકનો સથવારો હતો ને એ જ કાંઠે પૂગ્યા નકર અમારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા કોઈને અડતું નહોતું એટલે તારી વહુ છે ને એટલે જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા જ બધા બોલો અડતું નહોતું કોઈ અડતું પાછા મરી ગયા હોય ને તો એ ફોન કરે અમારા બાપા વી ગયા પણ કોઈ આવતા નહીં એટલે બસ ગુરુ આ બધા બાપુ જાડેજા ઘોડે લોડ જ ચડ્યા ધરતી કબજીઓ દીધી તમે જોવો તો તમારે ત્યાં ગમે એમ હોય બાપુ એ કચ્છમાં જે નુકસાન હતું ને અમારે કચ્છમાં દીકરીઓ છે અમે અહીંયા ગયા હતા આંટો મારવા પણ આપણે બાપુ જોવાય નહીં આજ આપણે યાદ કરો તો આપણા રૂવાડા ખડા કરી દે ઈશ્વર ધારે તો શું ન કરે ભલા મને છતાંય મને તમને જો આંખ ન ઉઘડતી હોય તો આપણી કેવી અભાગ કહેવાય ભલા મને. તેથી અમે ભુજના બસ સ્ટેન્ડ પાસેથી શમશાન પાસેથી નીકળીને બસ અમારી શું તમને વાત કરું ભલા મને ઓલા ડમફરિયા જેમ આમ અધર કરીને જેમ પાણા ખાલી કરે ને બાપુ એમ મળદા ખાલી કરતા મેં મારી નજરે જોયા હતા. આ સમયમાં તમે હું જો એક ઈશ્વર આમ કહીને આમ ધરતીને હિલોળો માર્યો તો કદાચ આમ કહીને આમ ગલોટીઓ ખાઈ જઈ હોત તો શું કરત તોય હજી તમને મને જો માણા પ્રત્યેનો પ્રેમ ન હોય કોઈના પ્રત્યેની લાગણી ન હોય પાછા વાતો કરે મેરા ભારત મહાન ને મેરા હિન્દુ રાષ્ટ્ર બનાના હે ખટારાના ઠાઠે લખે ભારત મહાન ન થાય ભલા મને મારે ને તમારે સુધરવું પડે બાપુ ભારત તો મહાન જ છે પણ તમારામાં મારામાં બાપુ એવી માનવતા છે માનવતા સતયુગ જ છે રામ કળિયુગ ક્યાં છે એ તો ધંધો નથી કરવો જાકુબીના ધંધા કરવા છે ને કળિયુગ છે ને કે મેં હમણાં વાત કરી કે હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું લ્યો આપણે ક્યાં વેસવાનો વારો આવ્યો ખોટે ખોટા રોવે બધા અરે સતયુગ નો બાપ છે ભલા મને અત્યારે સમય તમે જોવો 50 લાખની ગાડીઓ લઈને આ પ્લેન તમે જોવો દિલ્હી ને કલકત્તા જઈને હાજે આવવું હોય હાજે આવતા રહો એવી સુવિધા એની માં આપણે તમે જોવો તો આપણા ગઈઢા ટાંટિયા તોડીને મરી ગયા એ વાત કરતા વાર લાગે ને જાડેજાને સતી તોરલ કહે છે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને પોઈન્ટ કર્યો હોય તો યાદ કરો મારો નાથ તમને નહીં હોડીને બુડવા દે હું તમારી હારે છું મૂંઝાવમાં બરફની પાટ ઓગળે એમ જેસલ રોતો હતો ને કે બજાર વચ્ચે નીકળે અને બારીઓ બારણા ફટોફટ બાંધતા ઈ કચ્છનો કાળો નાગ પણ મોતના બાપુ લોટ મીડ્યા ને સડવા તે રોવા મીડ્યો રોવા તોરલ મને બચાય કે તમે રોવામાં મૂંઝાવમાં હું તમારી હારે છું શું કામ ને ગભરાવ છું અને કાંઠે હોડી ફૂગીને લાકડી પડે એમ જાડેજો પગમાં પડ્યો મને આ માર્ગ બતાવો અને બાપુ જીવો ત્યાં સુધી એને કોઈ દી તલવાર ઉપાડી જ નથી પછી એમ ગાંઠ વળી જ આવી જોઈએ બોલો ધરતી કબજો હતા ખરા બપોરે અહીંયા બધા ધૂન બોલતા તમારે સુરનગર શ્રી રામ જય રામ મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં અત્યારે સોંટ્યા છું અહીંયા બધા દોડા દોડી કરતા મેં ક્યાં જાઉં હા મુંબઈ સુધી ડકબકે મોટો ભાગ વળ્યો આ પતે અને તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી છે અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું ભૂલી ગયા જાડેજો અને કચ્છ સતી તોરલ ને કહે છે તોરલ હવે મને આ માર્ગ બતાવો
અને બાપુ એ ટીપી અને જાડેજાને બાપુ જે પીર બનાવ્યો છે, શું જેસલની આપણે તોરલની વાત કરીએ. એને એક પ્રસંગ, સતી તોરલના ઘરે 5 સાધુ આવ્યા ને. જો આશરાના ધર્મની વાત કરું તમને, જેસલ બહાર ગામ ગયા, સતી તોરલને કીધું કે આશરાનો ધર્મ ન જાય, કોઈ અભ્યાગત ભૂખ્યો ન જાય, ધ્યાન રાખજો, હું બહાર ગામ જઉં છું. અને જેસલ વિયાઈ ગયા ને પછી 4 સાધુ આવ્યા. અત્યારે બધા વાણીમાં કે સાધુ આવ્યા 1 લાખ 4 જાડેજા, 4 લાખ તો અત્યારે ભેગા નથી થતા, તેદી થયા હોય. 4 લાખ લઈને આવ્યા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ભજન પાકે ને એટલે મારા નાથને તમારે અહીંયા આવવું પડે. ભજન પાક્યું અને 4 સાધુ આવ્યા. જેસલનું ઘર પૂછતા કોકે કીધું કે સામે ઘર રહ્યું ને, ઈ જેસલની ઝૂંપડી. અહીંયા આવ્યા, સતી તોરલ છે, અને કીધું કે અમારે હરિહર કરવું છે. બાબુ 1 મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં. અને ભગત ઈને કહેવાય. ઓસરિયું જ હોય, વાયેલા પટાળ હોય જ નહીં. અત્યારે તો કલાકાર બધા પ્લેનમાં ફરે છે. કલાકારમાં ભગતમાં ફેર છે. ભક્તિ તો બાપુ છે ને અંદરથી ઉગે. આ દુનિયાને દેખાવ કરવાની ભક્તિ જ નથી. આ સીન સપાટાનો ધંધો જ નથી. એમાં અતારની પેઢી ઘડી કલાકાર બની છે ને, એ સારું છે, ગાય છે, એમાં મને કઈ વાંધો નથી. પણ બાપુ નો સાંભળે એવું ગાય છે. ભજન માથે બાપુ પથારી ભરી દે છે. પણ ઓડિયન્સ એવું માગે છે, એમાં કલાકાર શું કરે? ઘરે જવું ગમતું નથી, મને દિલ કી બીમારી. અને દિલ કી બીમારી હોય દવાખાને જાવ ને. આ ભજન છે. પણ ઓડિયન્સ પર ચીઠી લખીને મોકલે કે આવડું આગા, એટલે ઓલામને ભાઈ પૈસા લેવાનો, એટલે કે હાલો ઈ ગાવી. કોઈ નામ નેઠો નહીં રામ. સંતવાણીમાં તો બાપુ શું તમને વાત કરું, રાતે પારેવા ઉતારેલા બાપુ કાનદાસ બાપુ, નારાયણ બાપુ રાતે પારેવા ઉતરે, વાણી કરે ને રાતે પારેવા સણવા આવે. ઈ વાણીની તાકાત. પાણા બોલ્યા છે, પાણા. અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે પાણો સામે હોય ને, તમારી અંતરથી બાપુ નાભીમાંથી વાણી નીકળતી હોય તો પાણો અવાજ કરે, બોલ શું જોવે છે. શું તાકાત હશે ભજનની ભલામણ. સતી તોરલ વિચાર કરે, જેસલ ઘરે નથી, ઘરમાં દાણા નથી, આશરાનો ધર્મ નો જાય. કીધું હવે હું કરું? સાધુને કીધું કે બાપુ બેહો, હું આવું. બજારમાં નીકળ્યા, વિચાર કરે છે હવે હું કરું. અને સધીરની હાટડી સામે દેખાણી, અને સધીરની દુકાને જાય છે. અને જો સધીરની, મેં એક સંત પાસે સાંભળેલી વાત તમને ખુલાસો કરી દઉં. દુનિયા જે વાત કરે ને એ વાત, સાધુ એક હતા અમને મળેલા, થાનની બાજુમાં માંડવનું વીડ છે, એમાં એક સાધુ આ બોલેલા. એ હું તમને કહું છું, સાચું ખોટું મારો રામ જાણે. એ કે સધીરનો કોઈ એવો હલકો ઈરાદો જ નહોતો. આ દુનિયા ગમે એવી વાર્તાઓ કરે, સધીરનો એવો કોઈ હિસાબ જ નહોતો. પણ સધીરે પાપ ખૂબ કરેલું. પૈસાનું વ્યાજ વટાવવાનું, વધુ ઓછું દેવાનું, લેવાનું, વેપારમાં ખૂબ કરેલું. એટલે એ વિચાર કરતો હતો કે મારે પાપ ધોવા છે, પણ ધોવા જાવું ક્યાં? અને આ જેસલને સુધાર્યો એવા એને સમાચાર મળ્યા ને. કોકે કીધું કે આપણા ઓલા દરબાર નથી જેસલ જાડેજા બારવટિયા, ઈ કે કોક બૈરું લઈ આવ્યો છે ને, ત્યારે જાડેજાને કે બકરા જેવો બનાવી દીધો. અને આ તો બાપુ વાણિયાની કોમ. એ કે જેસલને જો બકરા જેવો બનાવ્યો હોય તો એ બૈરું જેવું તેવું હોય નહીં. અને એ બૈરાને મારે મળવું છે ને, એને મળવું ને, એની પાસે કંઈક માગણી એવી કરું ને કે મારા પાપમાંથી મને મુક્ત કરી દે. એનો ઈરાદો આ જ હતો, બાકી કોઈ એવો હલકો ઈરાદો હતો જ નહીં. અને સધીર જેસલના ઘરે જઈ શકતો હતો, પણ સધીર બીતો હતો કે આ દરબારનું કઈ નક્કી નહીં, આ ભક્તિ કરે છે જેસલને, 4 તલવાર ઉપાડે, કઈ નક્કી નહીં, આ ઘરે ન જવાય. ઈ કે તોરલ એકલા જ ભેગા થાય ને તો મેળ પડે ને, કુદરતને કરવું. અને બાપુ આ સીધો લેવા માટે દુકાને આવ્યા. અને સધીર જોઈ ગયો કે આજ તોરલ એકલા છે. અને તોરલ પાસે પછી અજુકતી માગણી કરી કે મારા મેલે આવજો. તોરલ કે કાંઈ વાંધો નહીં. અને વસ્તુ લઈને આવ્યા, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. હાંજ પડી, જેસલ આવ્યા. સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને તેથી જેસલ જાડેજો કહે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી કે સધીર વસ્તુ નહોતો આપતો અને હું વચને બંધાણી છું, મેં મારો દેહ અડાણે મૂક્યો છે, અહીંયા મારે જવું પડશે. અને તેથી કચ્છનો બારવટીયો પાછો મળ્યો રોવા. ઓ ભાઈ, અરે કોની પાસે વાતો કરી રામ? કચ્છનો બારવટીયો સતી તોરલને કહે છે, તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દે ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો.
તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવાજ આવે. સધીરની તાકાત નથી, તમે શું કામ ને ગભરાવ છો? વરી જાડેજો પાછો તોરલના પગમાં પડ્યો. તોરલ તોરલ મારો કાળ ઊભો થઈ જાય, શું કરું, મને આમાંથી બચાય, મારે હજી અંદરથી ઊભો થાય એને રોકવાનું કંઈક કરો તોરલ, હજી મારો કાળ ઊભો થાય છે. મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નહોતી, મારે આવું બોલાય નહીં. અને પછી જાડેજો કહે છે પણ બહાર તો વરસાદ વરે છે, કારણ કીચડ જાયમાં છે, કેમ જાશો? એ કે ગમે એ થાય પણ મારે જવું પડશે. તેથી કચ્છનો બારવટીયો સતી તોરલને કહે છે તોરલ તોરલ મારા ખભે બેસી જાઓ, હાલો હું તમને મૂકવા આવું. બાપુ કોની પાસે વાતો કરી? તેથી સતી તોરલ એમ કહે છે કે વાહ જાડેજા વાહ, તારા શું મારે વખાણ કરવા. એ કચ્છનો બારવટીયો બાપુ આમ ઘોડી થયો અને તોરલને ખંભે બેહારીને બાપુ રાતે નીકળ્યો. કોઈ જીવ જાગતો ન હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, ટમરા ત્રમ ત્રમ બોલતા હોય અને વીજળી આંખને ચીરતી હોય, કાળી ડિબાંગ રાત જામી અને એમાં બાપુ તોરલને ખંભે બેહારીને જાડેજો સબાંગ 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 મીડો પગલા માંડવા. તોરલની કહું તૂટે છે કે વાહ જાડેજા વાહ જાડેજા વાહ જાડેજા. અને સધીરની હવેલીએ ઉતારી અને જેસલ કહે છે કે હવે હું જ આવું છું, તમારે જ્યારે આવવું હોય ત્યારે આવજો. સધીર જો મને જોઈશે ને તો પાછો બીશે. અને જાડેજો હાલતો થયો ને, તોરલના મોઢામાંથી વાણી નીકળી, સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, ત્યાં તો આ દુનિયામાં મને ઉજળી કરી. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ભલા ગુરુ એમ કે ખાલી કૂવો છે એમાં ધૂપકો મારી દે, બીજી મિનિટ નો થવા દેવા, ઈ કઈક લઈ શકે. આ તો કે માઇલ બાપુ પડું તો પગ નો ભાંગી જાય, એનું કામ નથી. રામ દેવાયત પંડિત ને 750 સેવક હતા, પરીક્ષા કરી 4 વધ્યા. હાલો હુરો વણવીર ને ઢોંગો 4 જ વધ્યા. લ્યો બોલો, બીજા બધા ગાયલો બાપુ કંઠીઓ તમારી પાસે. ગુરુ અને શિષ્ય, એક ગુરુ ને શિષ્ય બે આમ જતા હતા ને, ખેતરના શેઠે નીકળ્યા ને, એમાં બરોબર દી આય તમારો ટાઈમ. અને હમણાં બાપુએ વાત કરી મંદિરની આરતીની, એટલે સંધ્યાનો સમય ને, એટલે ગુરુ મહારાજ એના શિષ્યને કીધું એ કે મારા ગુરુનો આદેશ છે કે જ્યાં સંધ્યા થાય સંધ્યા આરતી કરવી પડે. એટલે હવે આપણે સંધ્યા આરતી કરી પછી આપણે આગળ હાલી દોલો. ચેલો કે બાપુ હાવજની ડણકું સંભળાય છે, કોઈ નહીં આ પૂજા પૂજા ફાળે, નાસ્તો કરી જાય બે નો હાલો કે બે ખેતરવા આગા. એ કે ના, મારા ગુરુનો આદેશ છે, હવે અહીંથી એક ડગલું ન હલાય. અને ગુરુ મહારાજે આસન જમાવ્યું, એ દીવો ને અગરબત્તી ના તે જે કાંઈ કરવાનું તે કર્યું. અને તુહી 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 ગુરુ મહારાજને તાલ લાગી ગયો. પડખે ચેલાને પછી બેહવું પડે. ચેલો બેઠો પણ ઘડીએ ઘડી આંખ ઉગડી જાય, સિંહ બી આવશે તો, સિંહ બી આવશે તો. અને આવા કપાતર પાછા બોલે થાય તે, અને આંખો ઘડીએ ઘડીએ ઉગડતી ને એમાં બાપુ ગાગા 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 ગયા કરતો નીકળ્યો હાવન. એક ખડતાલ મારીને ગાડું થોડું ઉડાડી, ચેલો બાપુ ભાગ્યો, ઝાડવા ઉપર ચડી ગયો. અને ઝાડવા ઉપર રહ્યો કે ગુરુ ગયા. અત્યારે જાજો ભાગ બધા નાસ્તા કરાવે એવા જ છે. ઈ બેઠો બેઠો જોવે છે કે હાવજ શું કરે છે, ગુરુની શું દશા થાય છે. હાવજ આવ્યો, બાપુ ગુરુનો તાલ લાગી ગયો. એ હાવજ અહીંયા આવ્યો ને, ગુરુ મહારાજને એક પરિક્રમા કરી, સામે બે પગ લાંબા કરી અને ગુરુ મહારાજને વંદન કરીને બાપુ હાવજ વિયો ગયો. ચેલો બેઠો બેઠો વિચાર કરે કે હું બેઠો તો મને એ પગે લાગે. સિંહ વિયો ગયો ભાઈ હેઠો ઉતરીને એ બેહી ગયો પાછું એના આસન ઉપર. ઘડીક જો ને બાપુ જાય ગયા, બધું જોડીને ચીપ્યો કમડલ ને બધું કર્યું ભેગું. બાપુ કહેલા આમાંથી કંઈક તો ઉપાડ્યા, બધું મારે જ ઉપાડવાનું. એ કે બાપુ ચીપિયો લાવો. મેં ચીપિયો લઈને આમ કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો ફેરવતો જાય ને બાપુ અરે વાતો કરતો જાય. એ કે બાપુ હમણાં આપણે બેઠા ને કે સિંહ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને ખબર પડી ને, મને બીક લાગી, હું ઝાડવા ઉપર ચડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમારી પાસે આવીને એ કે તમને પરિક્રમા કરીને પગે લાગીને સિંહ વિયો ગયો. તો કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને આમ ચીપિયો ફેરવતો જાય. હવે ચીપિયો બોરડીમાં ભરાણો, બોરડીમાં મત બેઠેલું. હવે શાંતિ મત બેઠું હોય ને આપણે હળી કરો એટલે શું થાય બધાને ખબર છે. બેન સોટ્યું હો ગુરુ ને શિષ્ય બેને આમ 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 કરતા બે ખેતર બહુથી ગયા. ઓલા ને કાંટા કાઢે ને ઓલા ને રાતા સોળ કરી મૂક્યા. પછી ઓલા શિષ્ય ગુરુ ને કીધું બાબુ એક વાત તમને કહું કે શું
કે બાપુ ઓલો હાવદ આવ્યો ત્યારે તમે હલ્યા નહીં આવડી આવડી માઇકુમ ઠેકડા મારવા માંડ્યા. અને ગુરુ મહારાજે બાપુ એવો સરસ જવાબ આપ્યો ને, ઈ કે ઓલો હાવદ આવ્યો ને તે મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ને આ માયખું આવી તે કપાતર તું છો મારી હારે. એમ સંગત કોક હારા નહીં કરાય, ભાગવું ન પડે. હારા માણા ભેગો દારૂ વાળા હોય ને, દારૂ વાળા એના ભેગા તમે ન પીતા હોય ને બેવો ને તો તમારું નામ લખાઈ જાય કે આ પીતો જ હોય ને કે આના ભેગો ન બે, ભલે ન પીતા હોય. અને બાબુ હું તો એમ કહું છું પીતા હોય ને ન પીતા, બાકી પીતા પછી તમને ઘણા એવું થતું કે એના બાપના પૈસા ક્યાં હતા, પીતા હોય પીજો પણ પીવાય નહીં. કંઈક ના ઘર બરબાદ થઈ ગયા છે, મેં મારી નજરે જોયા છે. મેં 20 વર્ષ 22 વર્ષ ખટારો આંક્યો, હિન્દુસ્તાનના શેડા ચારે જોઈ આવ્યો છું. પણ કોઈ એમ કે દરબારે દારૂ પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો બાપુ, આ શિવની સાક્ષીએ કહું છું, મેં મારો દેહ નથી અભડાયો. સિદ્ધાંત હોવો જોઈએ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય મરી જવાય. સિદ્ધાંતથી જીવાય. ભલા સમાજ કોઈ બી હોય, એકતા, આ તમારી એકતા જોઈને તો બાપુ મને આજ આમ મારી કહું તૂટે. ખરેખર તમારી જે એકતા છે ખરેખર દિલથી સલામ કરું છું. અને આવીને આવી એકતા મારા બાપ રાખજો. જિંદગીમાં કોઈ દી મોળો દી જ ન ઉગે, આ ગામ માટે મોળો દી ઉગે જ નહીં. આ એકતાની જે મજા છે ને એ જ વાત જુદી છે. બાકી તો બાપુ છે ને જ્યાં ફાટા પડ્યા છે ને, હગા ભાઈઓ ને બાપુ ફળિયામાં દિવાલું જોઈ લ્યો, આખા ગામ ધુમાડા બંધ દે, હગા ભાઈઓ ન હોય. આપણે એમ કે તારા ભાઈઓ એના હારે મારા આડી છે ને હવે આના હારે જ ઊભી રાખવાની હતી. આડીના દીકરા, હા તારી માનો જણ્યો ભાઈ છે. ભાઈઓના છોકરા ભૂખ્યા હોય ને તમે દુનિયાને ખવડાવો તો શું મેળ પડે? અરે કુટુંબ પરિવારની બાપુ એકતા છે ને એની મજા છે. હું તો એમ કહું કે ભલે અંદર રોટલા એક બટકું રોટલા આટું ભાઈઓ માથે વિખવાદ થતો હોય, પણ હાંજનું ટાણું હોય ને વાળું પાણી કરીને બહાર ઓટલે 3-4 ભાઈઓ હોય ને બાપુ, એક ઓટલે બેસજો. દુનિયા જો આખી આંકવા ન લે કે હારો આમના ભાઈઓનો રાગ જેવો છે, જોઈને બાપુ આંસકો લાગે માણાને કે આમનું નામ ન લેવાય. પછી સમાજ ગમે એ હોય, એક કાળમીન પાણો હોય ને એની માથે સીણી રાખી અને ઘરના ઘા કરો ને, કાળમીન પાણો તૂટે નહીં. બહુ મહેનત કરીને જયારે તોડો ને એને ક્રેક પડે ને, પછી ક્રેક પડે ને કાળમીન પાણામાં, પછી એમાં માટી ભરાય. અને માટી ભરાય ને પછી એમાં લાપડું મજા કરે. લખવું હોય તો લખી લેજો. લાપડું બધા ઓળખો? બાપા ઓળખે, બધા નહીં ઓળખતા હોય. માથાના વાળ જેવું ખડ ઉગે. ઈ તિરાડમાં કાળમીન પાણામાં સીણી નો અડતી હોય, એને તિરાડ પડે ને પછી બાપુ એમાં લાપડું ઉગે, લાપડું. એમ કુટુંબમાં જેથી તિરાડ પડે ને પછી બહાર ગામના રાકા આવીને તમારા કુટુંબમાં મજા કરી જાય છે. બાકી એકતાની જે મજા છે ને એવી આ દુનિયામાં ક્યાંય મજા નથી રાખતી. એટલા માટે એક સતી તોરણની વાણી કરવી છે મારે. આશિક બાપુ જેસલને સાંભળવા વાળા ઘણા છે, પણ મને એક ભાઈ કહેતા હતા, મને કે આ જેસલનો ઇતિહાસ તો જો આની સમાધિએ હું દર્શન કરવા જવું હોય, આ દુનિયા કે ડફોળ નથી. મેં કીધું દુનિયા ડફોળ નથી, પણ તું હું બે ડફોળ હોય એવું લાગે. પણ મને કે જોવો તો ખરા, ગાયું મારીને મોરલા માર્યા ના જાનું લૂંટીને આની સમાધિએ હું દર્શન કરવા જાઉં. પણ મેં કીધું 100 મણ કપા હળગાવવું હોય તો 100 મણ દેતવા જોઈ. એ કે ના 100 મણ દે તો મેં એક દિવાળી અડાડો તો 1000 મણનો ઢગલો હોય તો રેખ્યા થઈ જાય ને. તો કે હા. તમે એને એવું કઈ કર્યું છે, આપણે બે ન જાય કઈ ફેર નહીં પડે. હજી તો આવાજ સંશોધન કરે. બોલો, આ ભજન જેથી કરે એનું કામ જ નથી રામ. આ અમે આખી રાત બોલ્યું કે અમારી ભૂલ થાય ને તો એની બાપુ નોંધ કરે દુનિયા. અમે અત્યાર સુધી સારું બોલ્યા એમાં કઈ મગજમાં ઉતર્યું જ નહીં. અમે રામ ના બદલે કૃષ્ણ બોલી જાય, સબરી ના બદલે મીરા બોલી જાય, તેમાં આ ચો મોટો ફાટી ગયો. પણ બાપુ ભાગ વિના નર પાવત નાય, રામાયણ કે છે. રામાયણમાં એક રામાયણનું નામ આવ્યું ને મને એક સાખી યાદ આવે છે કે વશિષ્ઠ મહારાજ ભરતને એક કહે છે, જ્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા અને ભરત મોસાળમાંથી આવ્યો ને ત્યારે બહુ રુદન કરે છે ગુરુ મહારાજ પાસે. વશિષ્ઠ મહારાજ રાજગુરુ અયોધ્યાના, અને એને કહે છે કે બાપુ મારી માએ કેવું કાળું કામ કર્યું, મારા ભાઈને ભાભીને વનવાસ આપ્યો, કાંઈ ગુનો નથી, વાંક નથી. ત્યારે વશિષ્ઠ મહારાજ કહે છે કે સુનહુ ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો ને નુકસાન આ વિધિના વિધાન. મેં હાજર નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદીએ બેહાડવાના છે અને 12 કલાકની રાત જઈને તો આખું ચકડું ફરી ગયું. આ વિધિના વિધાન છે, આમાં તું હું કાંઈ ન કરી શકી.
સુનહુ ભાવર્થ ભાવિ પ્રબળ, જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન, આ 6 વસ્તુ બાપુ હજી આજે વિજ્ઞાનના હાથમાં નથી આવી. જીવન શું છે, મરણ શું છે, નફો શું છે, નુકસાન શું છે, જહ શું છે, અબજ શું છે, એ કોઈને હજી ખબર નથી. આવડી આ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં બાપુ એનું વર્ણન કર્યું કે આમાં નુકસાન કોને થયું અને નફો કોને થયો. તો નુકસાન થયું રામચંદ્ર પરમાત્માના માતુશ્રી કૌશલ્યાને, જુવાન દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો મા માથે કેદી બીતી છે. નુકસાન થયું હગી જનેતાને અને નફો થયો સબરીને. બાપુ નાતે નેડો નહોતો, અહીંયા જવું પડ્યું. જો આ રામાયણ કે છે અને બધાને ખબર છે. તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથને. રામ પરમાત્મા જેવો દીકરો હોવા છતાંય મૃત્યુ રોકી ન હોય. જીવન મળ્યું અહલ્યાને. બાપુ પગ અડ્યો હરાપમાંથી મુક્ત થઈ ગઈ. તો જ કોને મળ્યો અને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ કઈને અને જ ખાંટી ગયા વાંદરા. તેથી રામને કોઈ કામમાં નથી આવ્યા. એટલે આ વિધિના વિધાન છે ને, એમાં તમે આજે તે મારા ધંધો કરે બધા નફા આટું જ કરે, બધાને થાય છે. નફો થવાનો છે કે નુકસાન થવાનું એ કોઈને ખબર નથી. તો જીવન ને મરણ આપણે કેવી રીતે આવ્યા એ કોઈને ખબર હોય તો હું શું વાત કરો તો, અને કેવી રીતે જવાનું છે એ કોઈને ખબર હોય તો કયો. હજી વિજ્ઞાન ને નથી ખબર. અને જ ને અબજ એમ આવ્યા છે, તમને 10 જણા જય દે ને 10 જણા અબજ દે. મારે ગાવા તો ઓલે વારો જ ન આવવા દીધો. એમે કેવા વાળા હોય, આ અમને જોવા મળશે એવી વાત ન હોય. કોઈને કાંઈ આ 6 વસ્તુ બાપુ હજી કોઈને ખબર નથી. રામાયણ તો રામાયણ છે. રામાયણ, ગીતા, ભાગવત બાપુ આવા ગ્રંથો તમારી મારી સામે છે. અને એમાંથી જો જીવનમાં આ કથા એવું બાપુ વાંચે બધાય તો વાત તો એક ની એક જ છે ને. આ રામ કથા હોય તો કે અયોધ્યાના રાજા દશરથ ને 4 દીકરા ને રામ ને સીતા ને લક્ષ્મણ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને રામ અહીંયા ગયા ને રામે રાવણને માર્યો ને સીતાજી આવ્યા લઈ આવ્યા. વાત તો આવડી આના જ છે ને. એક ને એક વાત શું સાંભળીને કામ હોય? બીજું કઈ એમાં આવે નહીં. પણ કથા સાંભળવા જ્યાં હોય અને રામનો અને ભરતનો પ્રસંગ આવે, ભાઈ ભાઈનો કેવો પ્રેમ છે, અને ઘરે જો આપણા ભાઈ ભાઈમાં વિખવાદ હોય ને કથા સાંભળ્યા પછી જો ભાઈનો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. કથા સાંભળ્યા પછી મા દીકરીનો વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. કથા સાંભળ્યા પછી હાઉ ને વહુનો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. કથા જીવનમાં ઉતારવા માટેની વાત છે. નકર આમાં કથામાં ફાયદો કોને થાય? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારા શું ખિસ્સા ખાલી થાય? પણ બાપુ એક પ્રસંગ આમ અંદર એક વર્ણવતા હોય, કોઈ કથાકાર હોય અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને દુનિયા બેઠી બેઠી રોતી હોય અને અંદરથી બાપુ આપણા ભાઈ અરે આપણો વિરોધ હોય, ત્યાં બાપુ હબાકા મંડે આવે. મેં મારા ભાઈને કેટલા વર્ષથી અમારા ભાઈને જુદું છે, પણ ઘરે જઈને બાપુ નાનો ભાઈ હોય મોટો ભાઈ હોય બથ ભરી લે ને તો સમજી લેવું કથામાં જ ગયા હતા. કોઈ નકર મતલબ નથી. બાકી તો નકર કથા વાળાને ફાયદો છે, તમને કોઈ ફાયદો નથી. એટલે જેસલની વાણી સતી તોરલ વાયકમાં જાય છે અને જેસલ સતી તોરલને અંધારામાં રાખ્યા છે એક જગ્યાએ. કારણ કે જેસલને જવાનો સમય થયો હતો અને સતી તોરલને કીધું કે વાયક ઝીલું છે એટલે વાયક જવું પડે. જો વચન એને કહેવાય. આ ભરતસિંહ અમને ફોન કર્યો હતો કે અમારે આ તારીખે પ્રોગ્રામ રાખવો છે. મેં હા પાડી અને હું જો ન આવું તો શું થાય? પ્રોગ્રામ હું આવું તો થાય એવું નથી, પ્રોગ્રામ તો થઈ જાય, પણ મારી કિંમત કેટલી? સતી તોરલને જાડેજો કહે છે કે વાયક ઝીલું છે એટલે જવું પડે, પણ મારી તબિયત બરોબર નથી એટલે હું નહીં આવું. તોરલને કીધું નથી કે હું મારો સમય થઈ ગયો, તો તોરલ જાત નહીં, અને જાત નહીં તો વચનના ભંગ થાત. એટલે જેસલે ખુલાસો ન કર્યો અને સતી તોરલ વાયકમાં ગયા. આખી ગત વાયકમાં છે. જેસલ તોરલ, રૂપાદેવ, માલદેવ, કતીબશાહ, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો, ભગત, ખીમડીઓ, કોટવાલ, ડાલીબાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવીર, ડોંગો, નિરલ, કુંભો, દાદા ઉગમસિંહ બધા ગતના ગોઠી બેઠા હતા અને બાપુ જોત ચાલુ છે. અને રાતના 12 વાગ્યાનો સમય થયો ને જોત ઝાંખી પડવા માંડી. સતી તોરલ દાદા ઉગમસિંહને કહે છે કે બાપુ આ જોત ઝાંખી પડતી હોય એવું નથી લાગતું?
ત્યારે ગુરુ મહારાજ કહે છે કે આપણા ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે, આપણા ગતનો કોક ગોઠી બ્રહ્મમાં ભળે છે. એ બ્રહ્મમાં ભળે એમ કીધું ને તોરલ ઊભા થઈ ગયા કે જેસલ જ હોય, બીજું કોઈ ન હોય. જેસલે મને અંધારામાં રાખી. વિચાર કરજો, ક્યાં કોકા અને ક્યાં અંજાર. કોઈ ફોન દોરડું થાંભલો કાંઈ નહોતું. ત્યાં કોને કીધું? સતી તોરલને નક્કી થઈ ગયું. ગુરુ મહારાજે કીધું ખરેખર કે હા, જેસલ સિવાય કોઈ ન હોય, મને અંધારામાં રાખી. અને બાપુ હવે મારે નીકળવું પડે ને કે મારે જેસલને શેટવું પડે. અને ગુરુ મહારાજ કહે છે કે જો જેસલ ગામતરું કરી ગયા હોય તો અમારે બધાને ધૂપે આવવું પડે. અને તેથી આખી ગત બાપુ જાય છે, રસ્તો મળતો નથી. અહીંયા બાપુ આ વાણી બને. વાણી જ્યાં જ્યાં બની છે ને બાપુ અહીંયા વાતું છે. કઈ વાણી? પાધરની હારી પૂછ મારી દે સંતોભાઈ, પાધરની પનહારી પૂછ મારી દે એવો માર્ગ રે એ બતાવો. ત્યારે પેલા બધા રથ લઈને જતા. રથ દમણીઓ કે એ રથ આંકવા વાળો દીપકીઓ છે. દીપકિયાને તોરલ કે છે. દીપકિયા વિરાવે કે વેલડીયા Oh
તોરણને ખબર પડી કે જેસલ ગામંદરો કરી ગયો. ચોથા આંસુએ બાપુ તોરણ રડે છે. જેસલ જેસલ મને તમે એટલી મોકલી. સાધુ સંતો બધા અહીંયા બાપુ દરવાજે ઊભા છે. આપણે આંગણે મહેમાન આવે એનું આપણે સ્વાગત કરવું પડે, એ આપણી સંસ્કૃતિ છે. તોરણ રોતા રોતા બધા સંતોના સામૈયા કરે છે. તોરણ કરે સંતોના સંગમાં, સંતો ભાઈ એ જ તોરણ કરે કાંઈ સંતોના સંગમાં. ઉધે રે સતી તોરલ બાપુ બે કાબુ થઈ ગયા. એટલું બધું રુદન કરે છે. ગત આખી ગતની બાપુ આંખમાંથી ધારું પડે છે. ઘરે જેસલ તમે આખી દુનિયા આ છોડીને વિયા જાઓ આમ તો દુનિયામાં કેવી રીતે હાલશે? અને જ્યાં સમાધિ આપી છે ત્યાં બધી આખી ગત જાય છે. અને ત્યાં ભજન બાપુ વાત ભજન તો ઘણા બધા છે, પણ હું તમને એક એક બબે કડી ગાઈ અને તમને આનંદ કરાવી. સતી તોરલ અહીંયા આવી અને અહીંયા વાણી બને, તાલ ને તંબુરો સતીના હાથમાં, સતી કરે લખનો આરાધ. જાડેજા જાડેજા મેવાડમાં શું બોલ્યા હતા તમે? રૂપાદે માલદેને કીધું છે કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં, અને મળ્યા નથી. એના જેસા રૂપાદે માલદે હાજર છે ને તમે સમાધિ લઈ લીધી. કાલ દુનિયા ભજનને કોઈ માનશે નહીં. જાડેજા બાપુ સતી તોરલ વાણી કરે છે, તાલ ને તંબુરો સતીના હાથમાં, સતી કરે લખનો આરાધ. જાડેજા મેવાડમાં તમે શું બોલ્યા હતા? ધજા ધૂપ ને શ્રીફળ નહીં સડે. આ સમાધિઓ લીધા હતા દુનિયા કાલ મને કાળી કહે છે કે એક દરબારનો દીકરો બૈરું લઈ આવ્યો હતો ને, બૈરા અહીંયા ગાંડો થઈ ગયો ને મરી ગયો ને દાટી દીધો. કોઈ દુનિયા નહીં માને. અને બાપુ ધરતી ફાડીને બહાર હાથ કાઢીને કીધું કે હું તમારી ભેગો છું. બાપુ આને પ્રમાણ કહેવાય. એમ નામ દુનિયા નથી પૂછતી. હું તમારી હાળે છું. બાપુ ભક્તિ ઘણાએ કરી, પણ ગંગા સતી ને પાનબાઈ ની તોલે કોઈ નો આવે. ભાઈબંધ દુનિયામાં ઘણા છે, પણ સુદામા ને કૃષ્ણ જેવી બાપુ ભાઈબંધી દુનિયામાં નહીં હોય. સાધુ ઘણા બન્યા, પણ ગોપીચંદ ને ભરતરી ની તોલે નો આવે. પ્રેમ ઘણાએ કર્યો છે, પણ જે મીરાએ કૃષ્ણએ પ્રેમ કર્યો એવો કોઈ પ્રેમ નહીં કર્યો. અને પીર દુનિયામાં ઘણા થયા છે, પણ એવા બે પીર થયા. એક કચ્છનો બારવટીયો જેસલ જાડેજો અને એક રણુજાનો રાજા રામદેવજી. બાપુ ધરતી ફાડીને 3-3 દી પછી પ્રમાણ આપ્યા હોય એવા આ બે પીર થયા. બાકી તો બધી સમાધિઓ છે. પ્રમાણ વાળી વાત છે બાપુ, એમ નામ કઈ છે નહીં. એનો બીજો દાખલો એક આપું કે સતી તોરલ જેથી ઘરે રહ્યા અને ના માફ કરજો, સતી તોરલ ને જાડેજો બે વાયકમાં જાય છે. ઈ એક પ્રસંગ કહીને પછી આનું એક ભજન છે ને, ભજન કરીને પછી હું મારી વાણીને વિરામ આપું. કારણ કે મને ખબર છે તમને ભાવે જ છે, અને આમાંથી હવે જાય ન શકો તમે, એ વાતે પાકી છે. કારણ કે એટલી તો મને બાપુ મારી વાણી ઉપર મને એટલો તો ભરોસો હોય ને કે 12 વાગે ને પછી બાંધ્યા નથી રહેતા કે મથો અમારે કાંઈ સાંભળવું નથી. આ તો બાપુ ઉતરે તો ને આમાં તો બુદ્ધિનું કામ જ નથી. આ એક મૂર્તિકાર હતો ને, મૂર્તિકાર ગામમાં મૂર્તિ બનાવતો. કોકે કીધું તારા જેવી જ બનાવી ને, એટલે કે આ હાજી વધીના જેવડી બનાવ્યો. 1 2 3 5 7 12 ને 15 બનાવી. એના જેવી જ બાપુ આ બે હું 15 મૂર્તિ, લંબાઈ ઊંચાઈ ડિઝાઇન કલર વજન એક હરખી. ભગવાને યમના દૂતને અહીંયા મોકલ્યો, ઓલા ફલાણા ગામમાં મૂર્તિકારીઓ એને લઈ જાય, એનો ટાઈમ થઈ ગયો. આને ખબર પડી ગઈ કે મને જમના દૂત લેવા આવે, એટલે 15 મૂર્તિ હતી ને ભેગો હુઈ ગયો. એના જેવડી જ હતી. આપણને ખબર પડે કે મોત આપણને લેવા આવે છે એટલે આપણે શ્વાસ બોસ રોકીને આમ એમ થાય ને કે બચી જાય, 5 વર્ષ લેરકા કરી લે. મૂર્તિ ભેગો હુઈ ગયો અને યમના દૂત આવ્યા. આવીને આમ જોયું ને આટા માર્યા બે, પણ નક્કી ન થયું કે આમાં મૂર્તિ કઈ માણા ગયો કેવી બનાવી છે. એમના દૂધ વિચાર કરે ખારો મારો બેટા કારીગર તો કારીગર છે, આમાં માણા કોણ છે મૂર્તિ કોણ છે મને નક્કી નથી થતું. હવે લઈ જવાનો રહી જાય, બીજો હવે ડખો થાય કે આપણે નથી લઈ જવો. પાછો ગયો
ભગવાન કે લેવા મોકલ્યો તો ને કેમ નો આવ્યો? એ કે પણ હોળ હુતા છે. એ કે હોળ તો નહીં હતો કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને, ભગવાને કાનની બૂટ પકડી કરે તારી કારીગરી મને આમાં નક્કી નથી થતું. મૂર્તિ કઈ માણા કેવી બનાવી કેવી છે, પણ ભગવાન વિચાર કરે કે આ કપાતન ને હવે હું નો લેવા આવું તો બીજો આને લેવાય કોણ આવે? મારે તો લઈ જ જવા પડે ગમે એમ કરી. બે આંટા માર્યા નક્કી ન થયું ને પછી એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા. એ કે આ કેવો કારીગર હશે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તરત ઓલો હલ્યો. એ કે મેં બનાવી કે બેટા તારા હાટું જ આવ્યો છું હાલ. એમ ગમે એવા બુદ્ધિશાળી હશો ને બાપુ, એ ઉપાડી જ જવાનો. વખાણ કરીને બાપુ તમને ફૂલ આવીને ફડાકો કરી નાખો, ફોડી નાખશે. આમાં બુદ્ધિનો વિષય જ નથી. ગમે એટલા આ તો અહીંયા બાપુ રૂપિયા ખવાય છે અને તમને છૂટા કરી દે. અહીંયા કોઈ રૂપિયા ખાતું જ નથી. અહીંયા તો ડાયરેક્ટ મોટી કોર્ટમાં પાદરો કેસ હાલે ડાયરેક્ટ જ. અહીંયા વકીલ બકીલ કોઈ હોતું જ નથી. અને અહીંયા એ ચુકાદો આપે એ જ સાચું, બાકી કાંઈ નહીં. એ સતી તોરલ ને જેસલબે વાયકમાં જતા હતા. રસ્તામાં એક પ્રસંગ બન્યો, તોરલ મુર્શિદ થઈ ગયા. ગાડી બાંધીને જેસલ બાપુ વાયકમાં આવ્યા ગતમાં. આખી ગત કે છે તમે આવ્યા ને તોરલ? તો કે આ ગાડીમાં છે બધું. ગાડી ખોલીને તોરલ જાગ્યા નહીં. બધા ગત આખી આરાધ કરે છે. અને પછી જેસલ સતી તોરલને ગતને કહે છે એક તારો લાવો મારી પાસે. અને બાપુ એ કયું ભજન જાડેજાએ કર્યું છે? સતી તોરલને બાપુ મુર્શિદ થઈ ગયો જગાડ્યા છે. કયું ભજન કર્યું છે? એ એક ભજન તમને સંભળાવું. સતી તોરલને જાડેજો કહે છે પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. સતી તમારા ધર્મને, જો વાત ઉપર ધ્યાન આપજો, બે ભેગા ભજન કરતા હતા. આપણા ધર્મને સંભાળો એમ નહીં, સતી તમારા ધર્મને સંભાળો. અને આવડી આ જ વાત તોરલે જાડેજાને કરી હતી. ક્યાં? દરિયામાં. કે જાડેજા પાપના પોટલા તમારા દરિયામાં ફગાવી દો. પુણ્ય જો તમે કર્યું હોય તો યાદ કરો, મારું પુણ્ય આ નહીં કામમાં આવે. આ અમે રાગડા તાણવી છે ને અમને કામમાં આવશે, તમને નહીં આવે. તમને જીવનમાં ઉતરે તો કામમાં આવે, બાકી તો આ રાયડું એમે પડે. અને અમે તો તમને કોઈને સારું લગાડવાય નથી, અમે તમારા હાટું મથી આખી રાત એ મારા બાપ રાયડું પાડ્યું, એકાદી રાડે મારી સાંભળજે બસ, બીજો કોઈ આપણો ઈરાદો છે નહીં. એટલે અહીંયા જેસલે બાપુ વાણી કરી છે. સતી તોરલને બાપુ ભજનમાં સમજાવીને બાપુ તોરલને બેઠા કર્યા છે. આ ભજનની તાકાત શું જેસલ કહે છે વાણીમાં? જેસલ કહે છે તોરલ ને ત્યાં કાંઈ નહોતું ને તે દી આ ધર્મ હતો. આવવાનો તારે એ મેરું
સમજાય ને તો ઉપર થઈને જાય. એક જગ્યાએ મેં આ ભજન ગાયું ને તેમાં એક બાપા ઊભા થઈને આવ્યા, રાઉન્ડ પૂરો થયો ને એટલે આવ્યા. એ કે બાપુ એક વાત તમને આ બનેલી હકીકત હો, ખોટું નથી કહેતો. મેં કીધું બોલો ને શું છે? મને કે જેસલ થયો એ કે 450 વર્ષ થયા અને તમે કે કહો છો સુરત નહીં, ચાંદો નહીં, પૂંછડું નહીં, ઢોકળું નહીં, દીદી નહીં, કે જેસલ ને નાને બેન શું લાગે વર્ગી? મેં કીધું તમે સમજણના ઘરમાં જ નથી. મેં કીધું આ તોરલ ને જાડેજો કહે છે, તોરલ મુર્શિદ થઈ ગયા ને, જેસલ કહે છે કે તોરલ જાગવું પડશે. આ ધર્મ ધરતી નહોતી, આકાશ નહોતો, મેરુ નહોતી, મેદની નહોતી, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તેદી આ ધર્મ હતો. એમ જેસલ સતી તોરલ ને કહે છે. તોરલ ને આ વસ્તુને કઈ લેવા દેવા નથી, તમે સમજણમાં જ નથી. તો કે તો હશે. હવે કેવો આપણો બાટલો ફાટે એવા ઉભા કરે. એક ભાઈ મને કે એક મેં ભજન ગાયું ને પછી છેલ્લે જેઠીરામ બાપુનું, અમારા ગુરુ મહારાજ ગાતા, જેઠીરામ બાપુનું નામ લીધું મેં, સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા. ત્યાં એક બાપા આવ્યા, એ કે બાપુ એક વાત કહું. મેં બોલો ને. મને કે આ ભજન છે ને જેઠીરામે નથી ગાયું. તો એ કે દાસી જીવણે ગાયું. મેં તમને સાચું કહું કે હા. મેં કહ્યું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાયડાએ ગાયું. એ કે બનાવ્યું છે દાસી જીવન. તમે તું સમજણના ઘરમાં તું નથી. દાસી જીવન કે જેઠીરામ બાપુ ત્યાં મેં કોઈએ ભાડ્યા નથી, પણ આ ભજન શું કે છે એ સમજને, સમજવાનું ઈ છે. બાકી જેને ગાયું હોય ને આવા મોઢામાં લાકડા ખાલી ખાલી બોલાવે આપણને. હવે આ તમારા ગામમાં અમને કહો કે બાપુ આવી વાર્તાઓ કરે, અમને મુકાવે કોણ? એક જગ્યાએ ભજનમાં ગયો ને, હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. વાણી છે ને આપણી. એક ભાઈ પૈસા નાખવા આવ્યા. હમણાં ઓલા ભાઈ પૈસા નાખતા હતા, મને વાત યાદ આવી હતી, પણ મેં હમણાં કહું. એમાં એ ગામના ભરતસિંહ જેવો મારો મિત્ર હતો ને, મારી પડખે બેઠો. મને કે બાપુ આ કોઈ દી જિંદગીમાં પૈસા નાખે નહીં, પણ આજ ગમે એમ હોય પૈસા નાખે. મેં કીધું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવાનો શોખ નથી. કે ના ના તમે ગાઓ. ઘડીક થયું તો ફરીને પૈસા નાખવાય. પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને, અમે પછી બહાર ગયા ને તો એ આવ્યો અમારી વાય વાય. પેલો મારો મિત્ર હતો ને, એને પૂછતો હતો, એ કે તું કોઈ દી જિંદગીમાં આઠાના નો નાખ ને તું આ પૈસા કેમ નાખતો હતો? એ કે નાખવું જ ના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે મને મોજ આવી. એટલે મેં કીધું એ ભાઈ ગાળ્યું હું ક્યાં બોલ્યો છું? ભજન ના નાખે તમે ગાળ્યું દેતા હતા, મને ખબર છે. એટલે મેં કીધું ક્યાં ગાળ્યું બોલ્યા તું? મેં કીધું મને ખુલાસો કરી દો. કે મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો, સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો ગાંડા. મેં કહું નોખા પાડ આ વાહા કોકના ભંગવી નાખી દીધું. એટલે પછી થયું મેં કહું આ તો બધું ઉપરથી જાય છે, થોડું થોડું બોલવાનું ચાલુ કરો ને, કે ભજન તો જાય છે બરોબર. સમજણના ઘરમાં નથી ભલામણ. એવા બાપુ વંટોળિયા ઉભા કરે ને. એક બીજો એક દાખલો તમને કહું, અમારે અહીંયા બનેલો. આ એક ઘરની વાત છે, કોઈને કહેતા નહીં. પતિ પત્ની રહેતા હતા, હકીકતમાં બનેલી હો. પતિ પત્ની એટલે કે વાર્તા નથી કે જોક્સ નથી, આ હકીકતમાં બનેલું. આમાં નામ બામ ન દેવા, આ બધું ડાયરેક્ટ ચાલુ હોય વળી અહીંયા બળતરા કરે. એટલે નામ ન દેવા કોઈનું, ગામનું કે એમનું કોઈનું, બાકી ઓળખું શું એમને બધાને. એ પતિ પત્ની રહેતા હતા ને, ભાઈ ખેતીનું કરે ને બેન ઘરનું રસોઈ ને આન તેને બધું કરે. એમાં બેન રસોઈ બનાવતા હતા ને, વરસાદ આવ્યો હવે નહીં મજા આવી. આની ખાલી ગાડલા સાઈન કરવી આપ. હમણાં પૂરું કરી દો 10-15 મિનિટમાં. તે બેન રસોઈ બનાવતા હતા, એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું. એટલે એને થયું કે આ પાપડ કે રોજ આડા આવે છે ને, શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાશું. ઓલો ભાઈ આવ્યો ખેતરથી, હાથ પગ ધોઈને જમવા બેઠો. બેને બધું પીરસ્યું છે, રોટલી શાક દાળ ભાત હતું એ બધું પીરસ્યું, પાપડ મૂક્યા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ વંટોળિયો ઉભો કર્યો. એની વહુને કે આ પાપડ ભાંગી દે. તેની વહુ કે પણ આ તમને ભગવાને હાથ ન થાય. એ કે તું મારી વહુ છું, હું તો હું કહું એમ તારે કરવું પડે. એ કે પણ હું વહુ છું એમાં ક્યાં ના પાડી, પણ કે તમે પાપડ નો ભાંગી શકતા? એ કે પાપડ ભાંગી દેવાનો છે. હવે તો હરખું હોય ભાંગી દે ને, નો ભાંગી દે.
અત્યારે તમને લાગે છે 90% બાપુ નથી ભાંગી દેવું, 10% હોય કદાચ ભાંગી દેવું. ઓલે વહુ કે નથી ભાંગી દેવું, એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે નોખા નોખા. હવે કે છે સમાધાન કરો, એટલે પાપડ નો ભાંગે એ બૈરા રાખીએ કે આપણે વંટોળિયા ઉભા ન કર્યા કહેવાય. અરે અમુક નું તો મારા બાપ જે માલ્યો, એક 2 ખેતરવાની માથે મોરલો બોલતો હતો. મને મજા આવી, નજીક આવ્યા ને મજા આવી. 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો. અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરે. જો વાત ઉપર ધ્યાન આપે, અમુક વાતો 2 દી પછી સમજાય છે. કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. મોર બોલતો હતો આમ 2 ખેતરમાં શેટો. એને ખબર નહોતી આ મોર બોલે, એને જોયો જ નહોતો. એટલે મોર બોલતો હતો ને, કોયલ મનમાં વિચાર કરે, સુંદર મજાનો અવાજ આવે, કોણ બોલતું છે, મારે જોવા જવું. પણ આ અત્યારે વરસાદ ચાલુ થયો ને, એમ ઝીણો ઝીણો વરસાદ આવતો. એટલે કોયલ કે જો વરસાદ રહી જાય મારે જોવા જવું છે. ઘડીક થયું ને, મોરલો બીજી વાર બોલ્યો ને, તો કોયલની કહું મળી તૂટવા કે વરસાદ રહી જાય થારું, મારે ઝટ જોવા જવું છે. અને મોરલો ત્રીજી વાર બોલ્યો ને, તો કોયલ મનથી વરી ચૂકી જે હોય મારે એના લગ્ન કરી લેવા. કોયલે નક્કી કરી લીધું. ઘડીક થયું ને વરસાદ રહી ગયો. કોયલ મનાડી ઉડવા, જેથી સૌપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા ફૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયેલો. એવી બાપુ ઝાડીની ઘટા હતી ને, અહીંયા કોયલ જઈને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતો હતી? કે ભાઈડો બોલતો હતો. હું કામ? એટલે કોયલ તો બાપુ વિચાર કરવા માંડે કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાન આને કંઠ વાળો તો વિયો ગયો, ખબર એ નથી બિચારીને. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈને હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હા હું આવ્યું નથી. આપણે ઘણા એમ નથી મેળ પડી ગયો. પછી બે અહીંયા લગ્ન કર્યા ને, પછી કોયલે કીધું કે સ્વામિનાથ, મને આ લગ્નનો કઈ, મને આ સંસારનો મોહ નથી. બોલો જ ખરા, મને તમારા અવાજનો મોહ છે. ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો એક જ વખત બોલું વરમાં, પછી ક્યાં બોલું? કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના ફરીને 8 મહિનો ધડુકવા, વીજળી મનાણી આપને ચીરવા. અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરીને 8 આવ્યો પછી બોલવું પડે. કુકુ કુ બોલ્યો ને, 18 મણનો નિહાકો મૂક્યો કે આવી છેતરવીતી મને પહેલા જ કેવું હતું. જો ને આપણા ઘરમાં જેટલી કોયલો નથી હલવાણી, અને નકરી કોયલો હલવાણી એવું નથી હોય, કેટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે. હાયલા જાય એટલે આપણે એમ થાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં. બાપુ 2 પખા હડકાવાની તો જીવવાની મજા આવે. બાકી અહીંયા તમે અમને હાથની હથેળીમાં રાખો અને તમે એ બાજુ સુરેન્દ્રનગર બાજુ આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો, અરે રોટલા ચા પાણી સિવાય જવાય? અને હું આમ ડેલામ લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું? અરે હારું માણા ન હોય ને તો બાપુ જીવાય જ નહીં, બાપુ ધૂળ થઈ જાય. હું તો એમ કહું છું કે જેવું જેને જે મળ્યું હોય પણ એને બાપુ નિભાવી લ્યો. હવે કઈ 60-70 વર્ષે કે સુધારો ન થાય, એ સુધારવાનું હતું, એ સુધરી ગયું, એ ભાગ ઉપર છોડવું પડે. કહેવાનો મારો મિનિંગ એ છે કે બેનું ને સમજવું પડે કે હવે આજ ઘર ને આજ વર મારું છે, અને ભાઈ ને બાપુ સમજવું પડે કે એ એના કુટુંબ પરિવારને જન્મ ભૂમિકા છોડી અને આજ મારા ઘરે આવી છે, તો બાપુ એટલું પુરુષને સમજવું પડે. બે જ્યારે સમજે ને અને સમજીને જીવન જીવે ને તો જ બાપુ અહીંયા સંતાન સારા થાય ને સારી પેઢી થાય. બાકી તો પછી છોકરો ભાઈ ચડે અમારા જેવું છે હાજુ ને બેનું કહે છે મારા બાપા જેવું તમારે અહીંયા છે જ નહીં, મારા બાપા જેવા મકાન નથી, મારા બાપા જેવી ગાયું ભેંસું નથી, મારા બાપા જેવા ભાઈ બાપાના કામમાં નહીં આવે. આ ભલન જેવા ઠોઠિયા હોય એવા આ જ તમારા છે. જે છે એને સ્વીકારી લ્યો, મારો કહેવાનો મિનિંગ છે. બાકી તો બાપુ છે ને બધા જીવ, મને તો એમ થાય કે અત્યારે આપણે હાચવી ન હોય કે એટલું ભગવાને આપ્યું છે, પણ પછી સંતોષ ન હોય તો મારો રામ શું કરવાનું રામ. એટલા માટે સતી તોરલને જાડેજો ગાતો ગાતો કહે છે કે ધરતીના તમે જાગશો નહીં ને તો ધરતીના પડ ધ્રુજવા મળશે અને હુરજ છે ને ત્રાંબા જેવો ઉગશે. આ ધરતીના પડ ધ્રુજ્યા જ નહીં, ન ધ્રુજ્યા, ધરતી કપ થયો ન ધ્રુજ્યા. આ જેસલ બોલ્યા હતા વાણીમાં, એની એક કડી તમને ગાઈને કહું. સતી તોરલને જાડેજો કહે છે આવો ત્રાંબા રે
આવા ધરતી ના પડતો એ દોનો ધ્રુજ છે એ મડારે આવા પીર રે એ પુકારે મુજા આટલી વાત કરીને બાપુ સતી તોરલ ઊભા થઈ ગયા. આ એટલે માણા પ્રમાણ એને કહેવાય. ભજનથી બાપુ મરેલા માણા જીવતા. આપણે પાઠની પરંપરા છે ને, પહેલા યુગમાં પ્રહલાદે કર્યો, પછી હરિચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો, એમાં બંધ કર્યું. તે દી કોક અપલખણા તો હશે, આજે છે એવું નથી. અને અપલખણા માલપા હોય ને એટલે જ પાઠને બંધ કરવો પડ્યો. હું તો એમ કહું, ખોડિયા જુદા હોય ને જો જીવ એક હોય ને તો મળદા તો આજે બેઠા થાય. ઈ ભજન છે, ઈ પ્રમાણ છે. અમારા ગુરુ મહારાજ બાપુ આમ જ્યોતને મંત્રથી પ્રગટ કરતા મેં મારી નજરે જોયેલું. શું તાકાત છે? દિવાળી નહીં કરવાની, એ આમ 5 ફૂટ છેટે બેઠા હોય, એ મંત્ર બોલે ને બાપુ ફડાક લઈને બાપુ જોત થાય. આ ભજન હવે અત્યારે બાપુ એવું દેખાડાય ને દેખાડે કે આ કઈક તાંત્રિક હશે. લો આમાં ચા માણસ ઉતરે એવું છે. એટલે કાંઈ કીધા આ બધું છે ને, બધું આમ રાખવા જેવી વસ્તુ છે. નકર બાપુ પ્રમાણ તો શું ભજનના આપણે વાતો કરી ભલામણ. તમને મને આ બાપુ ઈશ્વરે જે દેહ બનાવ્યો છે, તમે જોવો તો ખરા ઈશ્વરની કેવડી મોટી કૃપા છે. આ 2 આંખું બનાવી બાપુ, એક આંખથી જોવો તો એક જ દેખાય, 2 આંખથી જોવો તો એક જ દેખાય. લ્યો ને હાઈવે માં 2 ખટારા નો દેખાવા જોઈએ. ફડીમ લઈને ફટકાવી તો ખબર પડે કે આ તો એક જ હતો. જેવી રચના કેવી કરી છે. આ આખા શરીરમાં રૂએ રૂએ હોલ છે, પણ આખું શરીર બાપુ લોહીનું પાણીનું ભરેલું, પણ ક્યાંય એક ટીપું બાપુ લીક થતું હોય મને કયો. જોવો તો ખરા ઈશ્વરની રચના. ઘી ને તેલ તમે ગમે આખા શરીરે અડાડો ને, એમાં ચિકાશ પકડે. તમે ઘી વાળું તેલ વાળું ગમે એટલું ખાવ ને, જીભ ને બાપુ કોઈ ચિકાશે કોઈ ધોવી જ ન પડે. જો જીભ ની બાપુ મટીરિયલ ચાંદ લાવ્યો હોય છે. અરે શું ઈશ્વરે ભલામણા દેહ બનાવ્યો છે. 2 વ્હીલ નું મોટરસાયકલ હોય, સાયકલ હોય, ઉભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને. આ 2 વ્હીલ નું જ નથી, ઘોડી ચડાવવી પડે, ઉભું રહે ને ગમે. અરે ભલામણા ઈશ્વરે જે બનાવ્યું છે ને, આપણે એની પર નજર જ નથી કરી. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. માલિકોર બધું છે. તમે કોઈનું ખોટું કરો ને, કોકનું તમે લઈ લ્યો ને, અંદરથી બાપુ એક વખત અવાજ આવે કે રહેવા દે તારું નથી. પણ તમારું મન જો ઠેકડા મારતું હોય ને તો બીજી વખત ન કે. આત્મ તત્વ છે ને એ પરમ તત્વ છે. એને કોઈ દી ખોટું કોઈનું કરવું જ નથી, ખોટું કોઈનું લેવું જ નથી. આ ભજન છે એ આત્માનો ખોરાક છે. તમને રોટલા મળે એટલે ભૂખ મટી જાય, પાણી મળે એટલે તરસ મટી જાય, ટાઈટ વાતી હોય ને ગોદડા મળે મટી જાય, હારા ઘરેણા અને પૈસા અને વાહન મળે એટલે જીવને શાંતિ થઈ જાય. પણ આત્મ તત્વ છે ને બાપુ, એને ભજન સિવાય કાંઈ જોતું નથી. ભજન કરો તો જ આત્માને શાંતિ થાય. એનો ખોરાક જ ભજન છે. પણ આપણે ભજનથી જ આગા ભાગી છે. એમાં મોબાઈલ બાથરૂમમાં જે હોય તો હાલો 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 એલાપા ઘડીક તો બારો મૂક મરી જાય છે આમાં આમાં. શું ભલામણા એક ઘડી હાથી મેં પુનિયા જો 24 કલાકમાં હરિનું સ્મરણ નહીં થાય ને, તો આમાં દેહ ક્યારે પડવાનો છે બાપુ કોઈને ખબર નથી. જેટલું કર્યું છે ને એટલું જ હારે આવવાનું છે.
હમણાં એક ફરમાઈશ હતી ધરતીકપની. એક ધરતીકપની વાત લઈને પછી મારી વાણીને વિરામ આપું. ધરતીકપ આવ્યો ને અમારે સુરેન્દ્રનગર જિલ્લો, મૂળી તાલુકો અને ટીકર ગામ, ત્યાંના અમારા એક રબારી હતા ભીખાભાઈ. એ ભીખાભાઈ બાપુ એ ધરતીકપની વાત કરતા. એને જ લખ્યું છે હા ધરતીકપનું. જો કે એના જેવું તો હું ન બોલી શકું, પણ થોડી કોશિશ કરું. એ ધરતીકપ આવ્યો ને એ અમારે ભીખાભાઈ લખ્યું છે. કેદી આવ્યો તો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, કેટલા વાગ્યે આવ્યો, એનો લાવારસ ક્યાં નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને કેટલા ગામડા આવરી લીધા, એની તમને યાદી કરાવું. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. અને ભુજ, કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને ત્યાંથી લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ એ આંચકો હાલ્યો, ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા, એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી, ભચાઉને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો, સામે ખ્યાલીને નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિયારી, નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો ધાંગધ્રા, જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ, બહુ ધૂણાવી બારાડી, જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો, વલોવી નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિયારી, નથી બચવાની ક્યાંય બારી, વલભીપુરમાંથી વસુડો ગોહેલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મહેરથી, બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો, 8 નંબર ઓડે અથડાણો, ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યો વલોવી નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિયારી, નથી બચવાની ક્યાંય બારી, વાપીમાંથી વસુડો અમેરિકા જતા હાલાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવા દાંડી ડોલાવતો, વળતો વળ્યો, અડધું લીધું તમારું અમદાવાદ, સાણંદ સોસડો થઈ લખતરને લગ પગાવતો, વટવાણના પાડ્યા વાટ, જોર કરી જોરાવનગર માથે મનાણો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસડો થઈ, દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ચકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસડો થઈ, દુધઈના દેવળે દર્શન કરતો, ખાંડલીને ખકડાવતો, મૂળીમાં જે મલકાણો, ત્યાંથી વળતો વળ્યો, આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી, આવું કેમ કર્યું કીર્તન, એવો ધરતીકપ આવ્યો ને કેદી બાપા હા નહોતો હમાતો હા. પછી ઓલી સહાય દેવાનું કર્યું ચાલુ સરકારે, નુકસાન થયું હોય ને એને કે સહાય આપીએ. તે રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા, અને એ વંડીઓ હજી પડી છો તમારે જોયું હાલો મારી આવી બોલો. આ ધરતીકપ થયો ને બીજે દી તો ખોટું મીડિયા તે કરવા હજી ડર નથી. તમે જોવો તો ખરા. કહેવાનો મારો મિનિંગ, ઈશ્વર ધારે ને તમારું મારું આમાં કાંઈ ઉપજેવું નથી. તેથી અમે મહાસુદ બીજ હતી, અમે ચોરવીરા રામ ટેકરી હું કાયમ માટે જોઉં. અહીંયા રામાપીનું મંદિર છે, રબારી ભગત છે સગરામ બાપુ, અને હું અહીંયા ઘણા વર્ષોથી જાઉં. અંજવાળી બીજ નદી અહીંયા હું ફરજિયાત ત્યાં જ જાઉં. મને કોઈ પ્રોગ્રામના ગમે એટલા પૈસાની ઓફર આપે ને હું બીજ નદી ક્યાંય નથી જતો. એમાં મહાસુદ બીજ હતી, ધરતીકપ આવ્યો ને એના બીજા દિવસે, એટલે તેથી તો કાંઈ વાહન બાન હોય નહીં, એટલે વાહન હતા નહીં. એટલે મેં એક સકડાવાળા ભાઈ હતા ને એને કીધું, મેં કીધું ભાઈ અમને રામ ટેકરી જવું લઈ જા ને યાર, તને ભાડું આપી દઈશું. એટલે એ કે વાંધો નહીં બેસી જાઓ. એટલે અમે બેસી ગયા. આગળ 2 જણા બીજા ઊભા હતા. એને આમ ઊંચો હાથ કર્યો, એટલે સકડાવાળાને મેં બિચારાને લઈ લે ને, આજ બીજું વાહન નહીં મળે ને આવડા બિચારા હેરાન થાય, એટલે એમને લીધા. હવે તેથી બધા ધરતીકપની જ વાતો કરતા હોય. તે એવડે 2 જણા વાતો કરતા હતા. એક જણો શું કે ખબર હે, એ કે આ ધરતીકપ તો થવાનો જ હતો. કે હું તો એના હામું નામું જોઈ રહ્યો. મેં કીધું તારો ભગવાન જેવું બોલે. મેં કીધું થવાનો જ હતો એ તમને ખબર હતી, પેલા બોલ્યા હોત તો ખોડદો જ ન નીકળી જાય. પેલો બીજો હતો ને એ કે આ શું કામ થયું તમને ખબર હે? કીધું ના. એ કે આ ધરતી છે ને શેષનાગની ફેણ ઉપર છે,
અને આટલા વર્ષથી છે ને એટલે કે શેષનાગ થાક્યા હતા ને એટલે કે આમ પડખું ફેર્યું તેમાં કે હેલ્યું મેં કીધું સકડામાં આવવું છે કે ઉતરી જવું છે તમે જોવો તો ખરા માણસને ડર જેવું કાંઈ છે જ નહીં. એક શેરીમાં કૂતરું મર્યું હોય ને કૂતરું તોય આપણા ગરટા એમ કે ઘરે મારું બધું કૂતરું કેવું હતું હાજે વાળું નહોતા કરતા. અત્યારે 2,000 ને 5,000 માણા એક હારે બુકડો બોલી જાય તો કોઈને હબા આવું જ કે હાલ્યા જ કરે લે. એટલે એમ નથી, માનવતા હોવી જોઈએ, કંઈક મરણની મર્યાદા હોય રામ. પણ આ બધું ચુકાઈ ગયું. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો, ઓહી ધનુષને ઓહી બાણ. બધાય મને શાંતિથી સાંભળો, બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.